વિદ્યાર્થી મિત્રો, વિડીયો શરૂ થાય એ પહેલાં હજુ સુધી જો તમે ચેનલ સબસ્ક્રાઇબ ન કરી તો ચેનલ સબસ્ક્રાઇબ કરી નાખો, વિડીયો લાઇક કરો અને તમે ધોરણ 6 થી 12માં ભણતા હોય તો પેન્ટેડ એપ્લિકેશન પણ ડાઉનલોડ કરી લો. તમારા અભ્યાસ માટે આ એપ્લિકેશન બહુ મદદરૂપ થશે. તો ચાલો, ચેપ્ટર નંબર 6 છે, એટલે કે નિયંત્રણ અને સંકલન વાળું જે ચેપ્ટર છે એ ટોટલ માર્ક છે, ટોટલ 6 માર્કનું ચેપ્ટર છે, એટલે આનું માર્ક વેઇટેજ છે 6. બરાબર, ચલો આગળ વધીએ. રુધિરમાં શર્કરાની માત્રાનું નિયમન કયા અંતઃસ્ત્રાવ દ્વારા થાય છે? માની લો કે રુધિરની અંદર શર્કરા વધી જાય તો આપણને ખબર છે ડાયાબિટીસ થાય, અને જો શર્કરા ઘટી જાય તો હાઇપોગ્લાઇસેમિયા થાય. તો જો એનું નિયંત્રણ કરવું હોય તો એના માટે કયો અંતઃસ્ત્રાવ જવાબદાર છે? અથવા તો તમને એવો પ્રશ્ન પૂછે એટલે કઈ ગ્રંથિ જવાબદાર છે? જો તમને ગ્રંથિ પૂછે તો તમારે કઈ ગ્રંથિ લખવાની છે શર્કરાના માત્રાનું નિયમન માટે? અંતઃસ્ત્રાવ અહીંયા નથી લખ્યો, અંતઃસ્ત્રાવ આવશે ઇન્સ્યુલિન. આ પ્રશ્નનો સાચો જવાબ છે ઇન્સ્યુલિન. બરાબર, પણ જો તમને ગ્રંથિ પૂછે તો ગ્રંથિ માટે જવાબ આવે છે સ્વાદુપિંડ. શું આવશે? સ્વાદુપિંડ. તો યાદ રાખજો. નેક્સ્ટ ક્વેશ્ચન, શરીરની વૃદ્ધિ માટે ચયાપચયનું નિયમન કયા અંતઃસ્ત્રાવ દ્વારા થતું હોય છે? શરીરમાં આપણે વૃદ્ધિ માટે ચયાપચયની જે ક્રિયા થાય છે એના માટેના જે નિયમન માટેનો અંતઃસ્ત્રાવ છે, કયો અંતઃસ્ત્રાવ છે? થાઇરોક્સિન નામનો અંતઃસ્ત્રાવ છે, જે કઈ ગ્રંથિમાંથી ઉત્પન્ન થતો અંતઃસ્ત્રાવ છે? તો એ છે થાઇરોઇડ ગ્રંથિમાંથી ઉત્પન્ન થતો અંતઃસ્ત્રાવ છે. નેક્સ્ટ ક્વેશ્ચન, લડો અથવા તો ભાગોની સ્થિતિ માટે કઈ ગ્રંથિ જવાબદાર છે? લડો યા ભાગોની અથવા તો લડો અને ભાગોની સ્થિતિ માટે કયો અંતઃસ્ત્રાવ જવાબદાર છે? તો એ અંતઃસ્ત્રાવનું નામ છે એડ્રીનાલિન અંતઃસ્ત્રાવ. કયો અંતઃસ્ત્રાવ છે? એડ્રીનાલિન અંતઃસ્ત્રાવ છે, અને એ તમને ગ્રંથિનું નામ પૂછ્યું છે એટલા માટે જવાબ આવશે એડ્રીનલ ગ્રંથિ. જો તમને અહીંયા અંતઃસ્ત્રાવનું નામ પૂછ્યું હોત તો તમે શું લખત? એડ્રીનાલિન અંતઃસ્ત્રાવ. કયો અંતઃસ્ત્રાવ? એડ્રીનાલિન અંતઃસ્ત્રાવ. અહીંયા તમને ગ્રંથિનું નામ પૂછ્યું એટલા માટે તમે એડ્રીનલ ગ્રંથિ લખો છો. નેક્સ્ટ ક્વેશ્ચન, પરિઘવર્તી ચેતાતંત્રના ઘટકો કયા કયા છે? તમને બધાને ખબર છે કે આપણે મગજ છે, ઓલા ચેતાતંત્ર છે એના 2 ભાગ ભણીએ છીએ. મેઇન ચેતાતંત્રના કેટલા ભાગ છે? ચેતાતંત્ર એક ભાગનું નામ છે પીએનએસ અને એક ભાગનું નામ છે સીએનએસ. સીએનએસ એટલે મધ્યસ્થ ચેતાતંત્ર અને પીએનએસ એટલે પેરિફેરલ નર્વસ સિસ્ટમ, એટલે કે પરિઘવર્તી ચેતાતંત્ર. આપણને અહીંયા કોના પૂછ્યા છે? પરિઘવર્તી ચેતાતંત્રના ઘટકો. તો કયા કયા ઘટકો છે? મસ્તિષ્ક ચેતાઓ અને કરોડરજ્જુ ચેતાઓ. આ 2 ઘટકો છે પરિઘવર્તી ચેતાતંત્રના છે. તો હવે તમને એવું પૂછી લે કે મધ્યસ્થ ચેતાતંત્રના કયા 2 ઘટકો છે? જરૂરી થોડી છે કે આજ ક્વેશ્ચન આવી શકે. તો એના ઘટકો છે મગજ અને કરોડરજ્જુ. ચલો નેક્સ્ટ ક્વેશ્ચન, આપણા આહારમાં શેની ઉણપથી ગોઈટર નામનો રોગ થાય છે? આ પ્રશ્ન જુલાઈ 2023 ની અંદર પૂછાઈ ગયેલો પ્રશ્ન. રિપીટરની જે એક્ઝામ હતી જુલાઈની અંદર, બરાબર, ત્યારે પ્રશ્ન પૂછાણો હતો. શેની ઉણપથી ગોઈટર નામનો રોગ થાય છે? તો આયોડિનની ઉણપથી ગોઈટર નામનો રોગ થાય છે. કોના ઉણપથી થાય છે? આયોડિનની ઉણપથી ગોઈટર નામનો રોગ થાય છે. નેક્સ્ટ ક્વેશ્ચન, વટાણાના સૂત્રાંગો કયા પ્રકારના આવર્તનનું ઉદાહરણ છે? વટાણા હોય ને, વટાણા, જો વટાણાનો વેલો હોય, વટાણાનો છોડ નો હોય, વટાણાનો વેલો હોય. વટાણાના વેલાની અંદર આ પર્ણો છે, અને પર્ણોની આજુબાજુ તમે બધાએ જોયેલા હશે, આવા હશે, જો આવા વળી ગયેલા. આને સૂત્રાંગો તરીકે ઓળખવામાં આવે. શું શેના તરીકે ઓળખવામાં આવે? સૂત્રાંગો. તો એ જે સૂત્રાંગો છે સ્પર્શાવર્તન પ્રકારનું આવર્તન દર્શાવે છે. કયા પ્રકારનું દર્શાવે છે? સ્પર્શાવર્તન પ્રકારનું આવર્તન જોવા મળે છે. નેક્સ્ટ આગળ વધીએ એના પહેલા પેન્ટેડ એપ્લિકેશન વિશે વાત કરી લઈએ કે પેન્ટેડ એપ્લિકેશનમાં જો તમે નવા હોય તો આજે ડાઉનલોડ કરો અને તમને પેન્ટેડ પેપર છે એમાં ફ્રી મળવાના છે. અને જે લોકોને સાયન્સ ફિલ્ડની અંદર જવું છે, મેડિકલ ફિલ્ડની અંદર જવું છે, એન્જિનિયરિંગ ફિલ્ડની અંદર જવું છે, તો જો તમારે કોઈ ઇન્ક્વાયરી કરવી છે અથવા તો તમારે કંઈ માહિતી મેળવવી છે તો તમે બાયોમાં લિંક આપેલી છે એની પર જઈને ક્લિક કરશો એટલે તમને એની માહિતી મળી જશે. નેક્સ્ટ ક્વેશ્ચન તરફ આગળ વધીએ. એમાં તમારે યાદ રાખવાનું છે કે તમને જોડકું પૂછાશે. આપણને બધાને ખબર છે કે આપણને જે બોર્ડ વાળાએ જે બ્લુપ્રિન્ટ આપેલી છે એની અંદર છેલ્લા 4 પ્રશ્નો એટલે કે 21, 22, 23 અને 24 આ જે 4 પ્રશ્નો છે એ 4 પ્રશ્નોમાંથી 21 અને 22 નંબરનો જે પ્રશ્ન છે એટલે 22 અને 23 નંબરનો 21, 22 અને 23, 24 નંબરના પ્રશ્નો છે જોડકા છે. તો બરાબર, એમાંથી 2 જે ક્વેશ્ચન છે એ આપણને આ ચેપ્ટરમાંથી પૂછાશે. તો પહેલું ઓક્સિન છે. ઓક્સિન શું કરે છે? તો ઓક્સિન છે વનસ્પતિની અંદર કોષના વિભાજનને પ્રેરિત કરે છે. કોના વિભાજનને પ્રેરિત કરે છે? કોષ વિભાજન નહીં આવે પણ કોષની વૃદ્ધિને પ્રેરિત કરે છે. યાદ રાખજો. અને એબ્સેસિક એસિડ જે છે અહીંયા તમને છે ને રાઈટ આન્સર બધી જગ્યાએ પ્રકાંડની વૃદ્ધિ આપી છે, પણ હકીકતમાં અહીંયા જે જવાબ આવશે એ કોષની વૃદ્ધિ
કરે છે એ જવાબ આવે છે બરાબર. તો આ ખાસ ધ્યાને લઈ લેજો. પછીનો એબ્સિસિક એસિડ છે જે વનસ્પતિ વૃદ્ધિને અવરોધે છે. એબ્સિસિક એસિડ શું કરે છે? વનસ્પતિને વૃદ્ધિને અવરોધે છે. આ એક જરાક જોઈ લેજો તમે લોકો. પ્રકાંડની વૃદ્ધિની અંદર આવશે જીબ્રેલિન. શું આવશે? જીબ્રેલિન. અને કોષ ઓક્સિન છે એ કોષની લંબાઈની વૃદ્ધિ માટે જવાબદાર છે. તો કોષની લંબાઈની વૃદ્ધિ માટે આજે, અને કોષ વિભાજનમાં તો એ નહીં આવે. કોષ વિભાજનમાં શું આવશે? સાયટોકાઇનિન આવશે બરાબર, એટલે એ નહીં આવે. ચલો, વિભાગ બીજો પ્રશ્ન છે મધ્ય મગજ અને પશ્વ મગજ. આના જે આન્સર છે એ તમારે મને દેવાના છે. હવે આપણને બધાને ખબર છે મધ્ય મગજ અને પશ્વ મગજનું કામ શું છે બરાબર. તો આના આન્સર તમે મને કોમેન્ટ બોક્સની અંદર લખીને આપશો બરાબર. એક પ્રશ્ન તમારા માટે રાખું છું જેથી કરીને તમે જુઓ તો તમે આન્સર ગોતો. અને લગભગ આપણે બધા પ્રશ્નો તમને મળી જ ગયેલા છે આની અંદર બરાબર. આમાં ખાસ જોઈને તમારે મને આન્સર દેવાના છે. ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન તરફ આગળ વધીએ. ફરી પાછો એ જ પ્રશ્ન આવ્યો. જો ઓક્સિન છે આમાં તો પહેલો આન્સર એવો આવે છે કે જે પ્રકાશાનું વર્તન દર્શાવે. તો મેમ પ્રકાશાનું વર્તન ને કોષની લંબાઈમાં વૃદ્ધિ બે સરખું થાય? જો એક વસ્તુ યાદ રાખો, પ્રકાશાનું વર્તન એટલે શું કે જે બાજુ પ્રકાશ હશે એ બાજુ ઓક્સિન નામનો અંતઃસ્ત્રાવ છે એ બાજુ ઉત્પન્ન નહીં થાય, પણ ક્યાં થશે? એના પાછળના ભાગે ઉત્પન્ન થશે, જેથી કરીને ત્યાં કોષની વૃદ્ધિ થશે ને આગળ નહીં થાય. એટલે આ જે પુષ્પ છે એ નમી ગયેલું છે. આનું ઉદાહરણ આપણે સારી રીતે સૂર્યમુખી સમજી શકીએ છીએ. તો એ પ્રકાશાનું વર્તન દર્શાવે છે. પ્રકાશ બાજુ એટલે કે ઓક્સિન છે એ પ્રકાશાનું વર્તન દર્શાવે છે. જ્યારે જીબ્રેલિન છે આગળ જ મેં તમને કીધું હતું જે પ્રકાંડની વૃદ્ધિમાં મદદરૂપ થાય છે. તમે એક વસ્તુ યાદ રાખજો, તમને ગાલાનું પેપર જે સોલ્વ કરેલા આપેલું છે એની અંદર તમને પ્રકાંડની વૃદ્ધિમાં મદદરૂપ થાય છે એવું ઓક્સિનમાં આપ્યું છે બરાબર, પણ એ હકીકતમાં કોષની લંબાઈમાં વૃદ્ધિ કરે છે. આ એક જરાક ચેક કરી લેજો. પછીનો ક્વેશ્ચન છે બટાટા. બટાટા આપણે બધાય જોયેલા છે. બટાટા શું કરે છે? તો બટાટા છે એ ગ્રંથિલ પ્રકાંડ છે. કેવું પ્રકાંડ છે? ગ્રંથિલ પ્રકાંડ. એટલે કે મૂળ જમીનની અંદર છે, એની ઉપર નાના નાના પેલા જેવી રચના આવેલી છે, ગાંઠો જેવી રચના આવેલી છે. પાનફૂટી શું કરે છે? તો પાનફૂટી તો તમને બધાને ખબર છે કે એક માર્કમાં પૂછાઈ ગયેલો પ્રશ્ન છે બરાબર. પાનફૂટી તો ખાંચ જેવી જે રચના હોય છે એનાથી કલિકા જેવી રચના ઉત્પન્ન થાય છે બરાબર. અને પાનફૂટી છે પર્ણની કિનારી પર કલિકા ઉત્પન્ન કરે છે. લંબમજ્જા શું કરે છે? લંબમજ્જાનું કાર્ય શું છે? તો એ વિચારવા, હવે આ બે તો નીકળી ગયા, પ્રકાંડ દ્વારા તો નહીં જ આવે. લંબમજ્જા શું કરે? વિચારવા વાળો ભાગ છે, શરીરનું સમતોલન જાળવે છે કે લાળ રસનું નિયંત્રણ કરે છે? કોનું નિયંત્રણ કરશે? આગળ પણ એવો જ પ્રશ્ન મેં તમને આપેલો છે. જો આનો જવાબ તમને અહીંયા આપી દઉં તો તમે એનો જવાબ નહીં લ્યો બરાબર. એટલે આમાં જોતા જ ખબર પડી જાય કે અનુમસ્તિષ્કનું કાર્ય શું છે. હવે એક વસ્તુ યાદ રાખજો કે પશ્વ મગજ છે એના ભાગનું નામ છે લંબમજ્જા, અનુમસ્તિષ્ક અને પોન્સ અને સેતુ બરાબર ને? યાદ છે ને? ન યાદ હોય તો આપણે વિડીયો મૂકેલો છે એ જોઈ લેજો. નેક્સ્ટ ક્વેશ્ચન તરફ આગળ વધીએ. એક અવલોકનમાં જોવા મળ્યું કે એક બંધ ઓરડામાં મૂકેલું છોડનું પ્રકાંડ છે એ ખુલ્લી બારી તરફ વળેલું હતું જ્યાંથી સૂર્યપ્રકાશ આવતો હતો. અને સૂર્યપ્રકાશ જ્યાંથી આવતો હતો ત્યાંથી આ રીતે વળેલું હતું. એનો મતલબ શું છે? પ્રકાશાનું વર્તન દર્શાવે છે. પ્રકાશાનું વર્તન કેમ દર્શાવે? માની લો કે આ બાજુથી પ્રકાશ આવે છે તો પુષ્પ છે આમ વળેલું હશે. શું કામ? એની બાજુ એનું મોઢું હશે. શું કામ એની બાજુ એનું મોઢું હશે? કારણ કે પાછળના ભાગે ઓક્સિન નામનો અંતઃસ્રાવ ઉત્પન્ન થાય છે ને એ કોષોની વૃદ્ધિ માટે જવાબદાર છે. તો આ રીતે એના મુખ સામે જ વળેલું છે જે પ્રકાશાનું વર્તન દર્શાવે છે. અને અહીંયા બીજું પણ કીધું છે કે ખુલ્લા મેદાનમાં ઉગેલ પ્રકાંડ ઉપરની તરફ વિકાસ પામે છે તથા મૂળ જમીનના અંદરની તરફ વિકાસ પામે છે. આપણને બધાને ખબર છે કે હંમેશા ઉપરના ભાગે મૂળની વૃદ્ધિ છે એ મૂળ નીચેના ભાગે થાય, એટલે કે ગુરુત્વાકર્ષણની દિશામાં થાય છે. જ્યારે આ છે એ ઉપરના દિશામાં થાય છે. એનો મતલબ એવો થયો કે ખુલ્લા મેદાનમાં જે છોડ છે એનું પ્રકાંડ ગુરુત્વાકર્ષણની પ્રતિક્રિયા રૂપે હલનચલન દર્શાવે છે, જ્યારે મૂળ એ ગુરુત્વાકર્ષણ પ્રતિક્રિયા રૂપે હલનચલન દર્શાવે એટલે કે નીચેના ભાગે આગળ વધે છે. નેક્સ્ટ ક્વેશ્ચન તરફ આગળ વધીએ. પ્રાણીઓમાં નિયંત્રણ અને સંકલન અંતઃસ્ત્રાવની ક્રિયાવિધિની તુલના કરો. પ્રાણીઓમાં અને પ્રાણી અને વનસ્પતિ આ બંનેની અંદર કઈ રીતે અલગ અલગ છે? એક વસ્તુ યાદ રાખજો કે આની અંદર આપણને ખબર છે પ્રાણીઓની અંદર ચેતાકોષ આવેલો છે જ્યારે વનસ્પતિની અંદર ચેતાકોષ આવેલો નથી. પ્રાણીઓની અંદર અંતઃસ્ત્રાવ છે, વનસ્પતિની અંદર અંતઃસ્ત્રાવ આવેલા જ છે બરાબર, પરંતુ અંતઃસ્ત્રાવોની ક્રિયાવિધિ છે એ ધીમી હોય છે. જ્યારે આ જે પ્રાણીઓમાં જે મુખ્ય કાર્યકારી ચેતાકોષ છે એ શું કરે છે? ફટાફટ એના ઉર્મે વેગ છે એને એનું વહન કરી દે છે, એટલે કે ઝડપી ક્રિયા હોય છે. અને બીજું એની અસર છે એ ટૂંકા ગાળાની હોય, જ્યારે આ જે અંતઃસ્ત્રાવો છે એની અસર કેવા ગાળાની હોય? લાંબા ગાળાની જોવા મળે. ટૂંકમાં અહીંયા પ્રશ્ન શું કહેવા માંગે છે
કે જે અંતઃસ્રાવ અને ચેતાકોષ આ બંનેનું કાર્ય કઈ રીતે થાય છે સજીવોમાં એ આપણે સમજવાનું છે. તો ચેતાકોષ દ્વારા કાર્ય ઝડપથી થાય છે જ્યારે અંતઃસ્રાવ દ્વારા ધીમું થાય છે કાર્ય. ચલો નેક્સ્ટ ક્વેશ્ચન. વનસ્પતિઓમાં થતું સંકલન પ્રાણી સંકલનથી કઈ રીતે અલગ પડે છે? હવે આ પ્રશ્ન શું કે પેલા સ્ક્રીનશોટ લઈ લો. અને આ પ્રશ્ન શું કહેવા માંગે છે? તો કે વનસ્પતિમાં સંકલન થાય એ પ્રાણીથી કેમ અલગ પડે? પ્રાણીમાં ચેતાકોષ છે, વનસ્પતિમાં ચેતાકોષ છે નહીં. પ્રાણીમાં મગજ છે, વનસ્પતિમાં છે નહીં. તો બંને એકબીજાથી અલગ છે ને, બરાબર? પેલું તો અંતઃસ્રાવ દ્વારા જ થવાનું છે, વનસ્પતિની અંદર છે. પ્રાણીની અંદર ચેતાકોષ આવેલો છે જે સંદેશાનું વહન કરે છે, ઉર્મિવેગનું વહન કરે છે, તો એ માટે એકબીજાથી અલગ જોવા મળે છે. જો મેં તમને જે કીધું એ અહીંયા લખેલું છે. ચલો, પરાવર્તી ક્રિયા એટલે શું? ઉદાહરણ સહિત સમજાવો. સરસ મજાની બુકની અંદર એક આકૃતિ આપેલી છે કે ગરમ તપેલીને તમે અડવા જાઓ તો તમારો હાથ તમે પાછો ખેંચી લ્યો છો. ખેંચો છો ને પાછો? કેમ પાછો ખેંચો છો? કારણ કે એ ગરમ લાગે છે ને, એને આપણે અડવા જઈએ એટલે આપણે ગરમ લાગે તો તરત આપણા મગજને ખબર નથી પડી કે તમે એને અડો છો તો હવે હાથ લેવાનો છે, મગજે આપણને કીધું પછી આપણે લીધો, આવું થયું નહીં. છતાં પણ આપણે જ્યારે હાથ અડાડીએ છીએ ત્યારે હાથ તરત જ પાછો ખેંચી લઈએ છીએ. એનો મતલબ કે આ પરાવર્તી ક્રિયા થઈ. પરાવર્તી ક્રિયા માટે જવાબદાર જે તરત જ હાથ પાછો ખેંચો એ આપણા કરોડરજ્જુ દ્વારા. પરાવર્તી ક્રિયા કોના દ્વારા થાય છે? કરોડરજ્જુ દ્વારા. એના માટે જવાબદાર કરોડરજ્જુ છે, મગજ છે નહીં. તો જો અહીંયા આપેલું છે આપણને અજાણતા પીન ભોગતા, ઝડપથી હાથ પાછો ખેંચવો, છીંક ખાવી, ઉધરસ ખાવું, બગાસું ખાવું, આ બધા ઇન્સ્ટન્ટ આવતી પ્રક્રિયાઓ છે, બરાબર? અને આ અનૈચ્છિક પ્રક્રિયાઓ છે, એટલે કે આને આપણે પરાવર્તી કહીએ છીએ. હવે માનવ મગજની આકૃતિ દોરી અગ્ર મગજનું વર્ણન કરો. માનવ મગજ કોને કહેવાય? આપણે બધાને ખબર છે આપણે મગજ એક જ છે, બરાબર? અને ઘણા 3 હોય, ઘણા 2 હોય, નાનું મોટું પાછા હોય. બોલો લ્યો, આપણે એક જ મગજ છે કેમ કે આપણે વિજ્ઞાન ભણીએ છીએ. એક મગજની અંદર 3 ભાગો આવેલા છે, અગ્ર મગજ, મધ્ય મગજ અને પશ્વ મગજ. કેટલા ભાગો આવેલા છે? 3. અગ્ર, મધ્ય અને પશ્વ. અને મગજના ભાગો જે તમને અહીંયા આપેલા છે, આપણે કયું મગજ જોવાનું છે? આ મગજ છે. સૌથી ઉપરનો ભાગ છે જેને બૃહદ મસ્તિષ્ક કહેવામાં આવે છે, અને આ જે ભાગ છે એ અગ્ર મગજ છે. આ ભાગ છે વચ્ચેનો જે તમને દેખાય છે એ મધ્ય મગજ છે, અને નીચેનો જે ભાગ છે આ ભાગ છે એ પશ્વ મગજ જોવા મળે. આ 3 ભાગો કયા કયા છે? તો કે પોન્સ અથવા સેતુ, લંબમજ્જા અને અનુમસ્તિષ્ક. આ 3 ભાગો છે અહીંયા આવેલા છે. હવે 3 ભાગમાંથી આપણે જોવાનું કોણ છે? અગ્ર મગજ. તમને છે ને તમારા MCQ નો જવાબ મળી જશે આમાંથી, જોજો. તે મુખ્યત્વે બૃહદ મસ્તિષ્ક ધરાવતો અને વિચારવા માટેનો મુખ્ય ભાગ છે. વિવિધ ગ્રાહી એકમોમાંથી જો જવાબ મળી ગયો. અગ્ર મગજનું કાર્ય શું છે ભાઈ? વિચારવાનું અને સંવેદનાઓ મેળવવા માટે છે. અગ્ર મગજમાં શ્રવણ, ઘ્રાણ, દ્રષ્ટિ વગેરે વિશિષ્ટકરણ પામેલા અલગ વિસ્તારો આવેલા છે. અને ટૂંકમાં એટલી ખબર પડી ગઈ કે અગ્ર મગજનું કામ શું? સાંભળવાનું, સૂંઘવાનું, જોવાનું, આ બધું કામ કોણ કરશે? અગ્ર મગજ કરશે. તો અગ્ર મગજ જોઈ લેજો, સ્ક્રીનશોટ લઈ લેજો. નેક્સ્ટ ક્વેશ્ચન તરફ આગળ વધીએ. એના પહેલા સમત્વ વિશે વાત કરી મેં તમને. JEE નીટની તૈયારી કરાવે છે. નીટ શેના માટે હોય? તો કે જેને મેડિકલ ફિલ્ડમાં જવું છે, બરાબર? એના માટે નીટ હોય છે. ગુજકેટ હોય છે, JEE, ગુજકેટ તો કોમનલી હોય છે. JEE છે એન્જિનિયરિંગ ફિલ્ડ માટે, એટલે કે એ ગ્રુપમાં જે વિદ્યાર્થીઓ છે એને JEE દેવાની હોય. નીટ છે એ 2 ગ્રુપવાળા વિદ્યાર્થીઓને દેવાની હોય. આમાં ઘણા બધા કન્ફ્યુઝન હોતા હોય આપણને. તો આના માટે તમને કોઈ ડિટેલ માહિતી જોઈએ છે, અથવા તો તમને કોઈ ડાઉટ છે, અથવા તો તમને કઈ માહિતી મેળવવી છે, તો તમે બાયોમાં લિંક આપેલી છે એના પર જઈને ક્લિક કરશો એટલે તમને માહિતી મળી જશે. પેન્ટેડ એપ્લિકેશન વિશે પણ મેં તમને વાત કરી છે કે તમે પેન્ટેડ એપ્લિકેશન ખોલો છો એટલે તમને 3 જે પેપર છે, મોડેલ પેપર, એ તો ફ્રીમાં મળવાના છે. બીજું કે એમાં જે તમને બેનિફિટ્સ મળે છે એ પણ તમને આપેલો છે. તમે એને પરચેસ પણ કરી શકો છો, લાઈવ લેક્ચરમાં પણ જોડાઈ શકો છો, શેડ્યુલ પણ આખું તમે જોઈ શકો છો, બરાબર? ચેતાકોષની નામ નિર્દેશન વાળી આકૃતિ દોરી તેના ભાગોનું વર્ણન કરો. આકૃતિ આપણે અહીં દોરેલી નથી, પણ આપણે જાતે દોરી નાખીએ આકૃતિ. થોડી ઘણી તો આપણને દોરતા આવડે છે, વાંધો નથી. આ જે ભાગ છે, આગળનો ભાગ છે, આ ચેતાકોષ બહુ સરખો તો નથી દોર્યો, તમારા જેવો તો નથી આવડતો. જે આ આગળનો ભાગ છે એને શું કહેવામાં આવે છે? શિખાતંતુ કહેવામાં આવે છે. શિખાતંતુ. વચ્ચેનો ભાગ છે એને શું કહેવામાં આવે છે? કોષ કેન્દ્ર કહેવામાં આવે છે. અને વચ્ચેના આ જે ભાગ છે, ખાલી ભાગ દેખાય છે, જેને કોષકાય કહેવામાં આવે છે. શું કહેવામાં આવે છે? કોષકાય. અને આ ભાગને કહેવામાં આવે છે અક્ષતંતુ. અને છેલ્લો ભાગ જે છે એને ચેતાંત કહેવામાં આવે છે. શું કહેવામાં આવે છે? ચેતાંત તરીકે ઓળખવામાં આવે છે. આ ચેતાકોષ છે, અને ચેતાકોષની અંદર ઉર્મિવેગનું સર્જન થશે, પછી ઉર્મિવેગનું વહન થશે, અને ધીમે ધીમે ઉર્મિવેગ છે એ આગળ વધે છે, અને 2 ચેતાકોષો વચ્ચેનો જે અવકાશ છે, જે જગ્યા છે, જેને ચેતોપાગમ કહેવામાં આવે છે, જેને ઇંગ્લિશમાં સાયનેપ્સ તરીકે ઓળખવામાં આવતું હોય છે. તો અહીંયા
એક જગ્યાએથી બીજી જગ્યાએ જો સંદેશો લઈ જવા માટે કઈ રીતે ચેતાકોષ છે આખો કામ કરે છે આપણને આપેલું છે. તમારો સ્ક્રીનશોટ બાકી હોય તો લઈ લેજો. આ ઉર્મિવેગનું સર્જન અને એનું વહન છે. ત્યાંથી આગળ કઈ રીતે ચેતાકોષમાંથી ઉર્મિવેગનું વહન થાય છે એ તમને અહીંયા આપેલું છે. બરાબર. તો અહીંયા આપણો આ ચેપ્ટર છે, ચેપ્ટર નંબર 6 છે. એના મોસ્ટ આઈએમપી પ્રશ્નો બધા જ આવી ગયા છે. આમાં લગભગ કઈ બાકી રહેતું નથી. બરાબર. તો મળીએ છીએ નેક્સ્ટ ચેપ્ટર સાથે. ત્યાં સુધી જોતા રહો. Painted Painless Learning.